કેમ છો બધા? હું એકદમ મજામાં છે. સ્કૂલે આવી ગઈ. સ્કૂલનો ગઈકાલે ઘઉંનું કામ પૂરું થઈ ગયું. આજે એક ટાંકો તૂટ્યો હતો તેની પાછળ છે અત્યારે કારીગર આવવાનો, તો ટાંકો ફિટિંગ નવો કરાવવાનો છે. જોકે આ બધી વસ્તુની જ્યાં સુધી ગેરંટી હોય ને ત્યાં સુધી કાંઈ ન થાય, અને જ્યારે ગેરંટી પૂરી થઈ જાય એટલે પછી એનું કાંઈ ન થાય, એના જેવું છે. આજનો દિવસ મસ્ત સ્ટાર્ટ થઈ ગયો હતો, કંઈ પ્રોબ્લેમ નથી થયો. નવું કંઈ એવું કામ આવ્યું નહોતું, જે રેગ્યુલર કામ હતું એ જ. ને અમારા સરસ મજાના કાર્ડ છપાઈને આવી ગયા છે સ્કૂલના. વિઝિટિંગ કાર્ડ બહુ મસ્ત છે. આમ સિમ્પલી ડિઝાઇન કર્યા છે પણ સરસ લાગે છે, મસ્ત. કેશવાલા ગ્રુપ સંચાલિત આઈડિયલ સ્કૂલ, અને 2 નંબર જ લખ્યા છે આગળ તો, અને પાછળ જે એની સુવિધાઓ લખી છે બધી. કાર્ડ આવી ગયા છપાઈને, પછી પેમ્પલેટ પણ આવી ગયા. આ બધું કામ હવે વેકેશન જ્યારે નજીક આવતું હોય ને ત્યારે સ્કૂલવાળાને બધાને ચાલુ હોય. જો કે અમારે પણ ચાલુ થઈ ગયું છે. ફાઇનલ એક્ઝામ જ્યારે હોય ત્યારે થોડુંક ટાઈમ સ્કૂલમાં જ કામ હોય, એટલે જે આ એડવર્ટાઇઝને લગતું કામ હોય એ બધું વહેલું કમ્પ્લીટ કરી લીધું અમે. એટલે પછી એક્ઝામ અને એડવર્ટાઇઝ બે સાથે ન થાય, માર્કેટિંગ અને એક્ઝામ બે સાથે ન થાય. માર્કેટિંગ માટે મસ્ત પેમ્પલેટ આવી ગયા છે. જોકે આ સ્ટીકરવાળા છે, એટલે ખાલી પાછળથી આ સ્ટીકર કાઢી નાખો એટલે દિવાલમાં ચોંટી જશે. લાસ્ટ ટાઈમ વાળી ઓફર આ વખતે પણ છે. કેજી અને બાલવાટિકા સંપૂર્ણ શિક્ષણ ફી માફી છે. ખાલી ટ્રાન્સપોર્ટિંગ છે દેવાનું. કોઈને પણ ઇન્ક્વાયરી કરવી હોય તો આ નંબર ઉપર કોન્ટેક કરો. હમણાં આના એવા પાંદડા ખરતા કે હવે નવા પાંદડા આવી ગયા. આ જેટલા દેખાય ને લીલા ઈ પાન છે, બાકીના પૈડા છે. હજી એ બધાય ખરવાના છે. પાંદ એવા મસ્ત કુણા પાંદ આવી ગયા નવા. આખું ગ્રાઉન્ડ અને 2-3 દિવસે આખું સાફ સફાઈ કરાવવાની અને પાણી છટાવીને વરાવી નાખું છું. સરસ એકદમ ચોખ્ખું રહે. મને થોડુંક બધું ક્લીન જોતું હોય, બધું કામ થોડુંક ફાસ્ટ જોઈએ અને સફાઈ બહુ જોઈએ છે. હોસ્ટેલમાં પણ સીસીટીવી કેમેરા બધામાં, આખી હોસ્ટેલમાં છે જ. ગાંઠિયા ખાઈ હાલતા. શિયાળામાં છે ને અત્યારે મન થાય ગાંઠિયાનો, આમાં ન મજા આવે. અહીંયા પ્રખ્યાત છે ગાંઠિયા. સ્કૂલેથી આવી ગઈ. સ્કૂલેથી આવીને તો પછી ત્યાં સોસાયટીમાં એક જગ્યાએ કથા હતી સત્યનારાયણ, તો ત્યાં ગઈ. પછી ત્યાંથી ઘરે આવી પાછી. હવે અત્યારે જાંબુવંતી ગુફાએ મંડપ તો હજી કેટલી બજાર મંડપ 29 તારીખે મંડપ છે, પણ 4-5 દિવસનો મેળો છે એવું બધું. તો નજીક હોય તો આપણે જવાનું જ હોય. અડધી કલાક આટો મારી આવીએ. હું છે કેવા ચકડોળ આવ્યા, હું કેવું છે બધું
આટો મારી આવીએ. અમારા ઘરથી સાવ નજીક જ થાય, 3-4 કિલોમીટર જેવું થતો હશે. દેખાયો ચકડોળ દેખાય. આ બાજુ રાખો, મંદિરે જાય. એવી ઠંડક છે મસ્ત. હજુ કેટલા વર્ષ પછી ભોયડામાં આવ્યો. હમણાં નહોતો આવ્યો, પહેલાં તો બહુ આવતા કે, હમણાં તો લગભગ 10-12 વર્ષ તો થઈ ગયા ને. 10-12 વર્ષે રાજો આવ્યો. આજે મને ક્યારને પૂછે જાવું અંદર, મેં કીધું હા. હું તો ભોયરા આવું ને એટલે મારે અંદર અહીંયા આવવું જ પડે. મને મન થાય કે અંદર એક વખત આટો મારી આવીએ. અત્યારના જમાનામાં ખાલી આપણે ભોંયરામાં ઉઘાડા પગે આટો મારી લ્યો ને તો આખી દુનિયાની પ્રદક્ષિણા થઈ ગઈ, સમજી લેવાનું. અહીંયા ચડવું ને ઉતરવું કંઈ એવું અઘરું નથી. સરસ મજાની સીડી છે અને સપોર્ટમાં દોરી પણ બાંધી દીધી, તો પકડીને ચડી જવાનું. ભાઈ નીકળવા દે જીનકા શેણિયા મીણિયા ચલો જીનકા જીનકા છોકરા છોડતા ઉતરતા પાછા ચડી ગયા.